નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ગૌરી વ્રતનું મહાત્મ્ય, તેની પવિત્ર કથા અને સંપૂર્ણ પૂજાવિધિ। ગુજરાતમાં ખાસ કરીને કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવતું ગૌરી વ્રત માતા પાર્વતીને સમર્પિત છે। માન્યતા છે કે આ વ્રત કરવાથી સારો જીવનસાથી, સુખી વૈવાહિક જીવન અને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ગૌરી વ્રતનું મહાત્મ્ય। હિન્દુ ધર્મમાં માતા પાર્વતીને અખંડ સૌભાગ્ય, પ્રેમ, ત્યાગ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી। તેમની આ અડગ ભક્તિ અને સમર્પણના સ્મરણમાં ગૌરી વ્રત કરવામાં આવે છે। માન્યતા મુજબ જે કન્યાઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેમને યોગ્ય જીવનસાથી મળે છે અને જે સુહાગન સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। ગૌરી વ્રતની પવિત્ર કથા। પ્રાચીન સમયમાં એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તેની એક સુંદર, સંસ્કારી અને ધાર્મિક પુત્રી હતી। પરિવાર ગરીબ હોવા છતાં તે રોજ ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ કરતી। સમય પસાર થતો ગયો અને પુત્રી લગ્નયોગ્ય વયની થઈ, પરંતુ ગરીબીના કારણે બ્રાહ્મણ ખૂબ ચિંતિત રહેતો હતો। એક દિવસ તેમના ઘરે એક મહાત્મા પધાર્યા। બ્રાહ્મણની પુત્રીએ ખૂબ ભાવથી તેમની સેવા કરી। મહાત્મા તેની ભક્તિ અને વિનમ્રતા જોઈને પ્રસન્ન થયા। તેમણે કહ્યું, હે પુત્રી, જો તું માતા ગૌરીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો માતા ગૌરી તારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે। પુત્રીએ બીજા જ દિવસથી ગૌરી વ્રત શરૂ કર્યું। તે વહેલી સવારે ઉઠતી, સ્નાન કરીને માતા ગૌરીની પૂજા કરતી, દીવો પ્રગટાવતી અને નિયમપૂર્વક વ્રત કરતી। વ્રતના છેલ્લા દિવસે તેણે કથા સાંભળી, બ્રાહ્મણોને દાન આપ્યું અને કન્યાઓને પ્રસાદ વહેંચ્યો। થોડા સમય પછી એક સારા, સંસ્કારી અને સમૃદ્ધ પરિવાર તરફથી તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો। ખૂબ ધામધૂમથી તેના લગ્ન થયા અને તે પોતાના જીવનમાં સુખી બની। આ રીતે માતા ગૌરીની કૃપાથી તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ। ત્યારથી ગૌરી વ્રતનું મહત્વ વધ્યું અને હજારો કન્યાઓ તથા સ્ત્રીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા લાગી। ગૌરી વ્રતની સંપૂર્ણ પૂજાવિધિ। હવે જાણીએ ગૌરી વ્રત કેવી રીતે કરવું। સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો। સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરો। પૂજા સ્થાનને સાફ કરીને માતા ગૌરીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો। માતા સમક્ષ ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવો। કંકુ, અક્ષત, ફૂલ, ચંદન અને ફળ અર્પણ કરો। માતા ગૌરીનું ધ્યાન ધરી આ પ્રાર્થના કરો, હે માતા ગૌરી, મારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ પ્રદાન કરો। ત્યારબાદ ગૌરી વ્રતની કથા સાંભળો અથવા વાંચો। પૂજા પૂર્ણ થયા પછી ગૌરી માતાની આરતી કરો। દિવસભર સાત્વિકતા રાખો અને શક્ય હોય તો ઉપવાસ કરો। વ્રતના અંતિમ દિવસે કન્યાઓને પ્રસાદ અને ભેટ આપવી શુભ માનવામાં આવે છે। ગૌરી માતાની પ્રાર્થના। હે જગદંબા ગૌરી માતા, જેમ તમે તમારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે, તેમ અમારા જીવનમાં પણ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિનો આશીર્વાદ વરસાવો। અમારા પરિવારને હંમેશા સુખી રાખજો અને જીવનના દરેક માર્ગ પર અમને સાચી દિશા બતાવજો। સમાપન। મિત્રો, ગૌરી વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને ભક્તિનું પવિત્ર પ્રતીક છે। જે ભક્ત સાચા મનથી માતા ગૌરીની આરાધના કરે છે, તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શુભતા જરૂર આવે છે। જો તમને આ ગૌરી વ્રતની કથા અને પૂજા વિધિ પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બોલો ગૌરી માતાની જય। બોલો ભગવાન શિવ શંકરની જય। હર હર મહાદેવ।